સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ઉચ્ચતર પગાર લાભો અપાતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર પહોંચ્યું હોવાનું જણાવાયું હતું. તેમજ 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા આપવામાં આવશે. ઉપરાંત બેન્ચ ખરીદવા 3 કરોડ અને વિજ્ઞાન પ્રયોગશાળા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ બેઠકમાં શિક્ષકોની ભરતી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ દરેક શાળાઓમાં ધોરણ 6 માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે આપવા અંગે ચર્ચા કરાઈ હતી. નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. આજરોજ 1202 કરોડનું જે આ વર્ષનું સુધારેલું અંદાજપત્ર અને આવતા વર્ષ માટે 1033 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું. અમારા તરફથી એટલે કે વિપક્ષ તરફથી અનેક માંગણીઓ હતી અને મુખ્ય માંગણીઓમાં તો એવું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ, જ્યારે એક બાળક પાછળ સમિતિ 50,000થી વધુ રૂપિયાનો ખર્ચ કરતી હોય ત્યારે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે એ ખૂબ જરૂરી છે. એના માટે શાળામાં શિક્ષકો હોવા જોઈએ અને કચેરીમાં કર્મચારીઓ હોવા જોઈએ. શાળામાં શિક્ષકો અત્યારે સમિતિની 359 શાળાઓમાં મળી અને 1559 શિક્ષકો એટલે કે એક શાળા દીઠ એવરેજ 4થી વધુ શિક્ષકોની અછત છે. અંગ્રેજી માધ્યમની 11 શાળાઓમાં માત્ર 36 કાયમી શિક્ષકો છે. એટલે કે એક બાળક દીઠ એક શિક્ષકની ભાગે 155 બાળકો આવે છે. 155 બાળકો ઉપર એક શિક્ષક છે. આ મુદ્દે રજૂઆત કરી હતી. સાથે સાથે અન્ય મુદ્દાઓમાં કે દીકરીઓને સેનેટરી પેડ આપવામાં આવે, સાથે સાથે ભ્રષ્ટાચાર કરતી એજન્સીઓ છે એને રોકવામાં આવે અને તમામ વસ્તુઓ જે છે, યુનિફોર્મ છે, બૂટ મોજા, બાકી તમામ શૈક્ષણિક વસ્તુઓ છે એ સમયસર આપવામાં આવે. આ સાથે નહીં અન્ય ઘણી બધી માંગણીઓ આજના બજેટમાં રજૂ કરી હતી. મુખ્ય ચર્ચા વિચારણામાં તો આપણે ગણવેશનું હતું. આપણા રાકેશભાઈએ જે આક્ષેપો કર્યા એના જવાબો આપવાનું હતું અને જે દરેક વખતે આપણે પાવધાન કરીએ છીએ રમતગમતનું હતું, જે સ્પોર્ટ યુનિફોર્મ આપવામાં આવ્યા છે એનું હતું અને આવતા વર્ષે કઈ રીતે સારું આયોજન કરવામાં આવે એના માટે ચર્ચા વિચારણા કરવા. આપણે બાળકોને જે સાયકલ આપવાના છે ઇનામ તરીકે ધોરણ 5ના વિદ્યાર્થીઓને 6ના વિદ્યાર્થીઓને એ આયોજન કરવામાં આવેલું છે ને ગયા વર્ષે પણ આપણે આપેલું હતું અને આ વર્ષે આવતા વર્ષે બાળકોને તકલીફ ના પડે ગણવેશ કે બીજા કોઈ બાબતમાં એ વિશે પણ ચર્ચા વિચારણા કરીને એના પણ ઓર્ડર આ વર્ષે ખૂબ જ ઝડપી આપવામાં આવશે. અંગ્રેજી શિક્ષણ માટે આપણી શાળાઓ તો ફાળવેલી જ છે અને રાજ્ય સરકાર તરફથી અને આપણા વિભાગ તરફથી પણ શિક્ષકો અને અંગ્રેજી વિદ્યાર્થીઓને માટે સારું શિક્ષણ આપી શકાય એના પ્રયત્ન ચાલુ છે. બજેટ સુધારવા પર ગયું છે અને એ ચોક્કસ આંકડો સુધારા થયા પછી જ તમને કોપી આપી દેવામાં આવશે.